નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 2માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તમારી પાસે હિન્દીની ચોપડી હશે જ, તો તમારી હિન્દીની ચોપડી ખોલો. ચોપડીમાં પાના નંબર 15 જુઓ. ચોપડીમાં પાના નંબર 15, યુનિટ 30. નીચેના હિન્દી સ્વરો ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો. તો જુઓ, અહીં આપણે યુનિટ 30 અને યુનિટ 31માં અથી શરૂ કરી અહીં સુધી હિન્દીમાં સ્વર આપ્યા છે. સ્વર આપણે આગળ શીખી ગયા છીએ. તો આપણે આજે સ્વર લખેલો છે તેની સામે ચોરસ ખાનામાં ટપકા વડે લખેલો આપ્યો છે, બરાબર. તો તેની ઉપર આપણે પેન્સિલથી લખવાનું છે, બરાબર. તો હવે આપણે પહેલો સ્વર લખીશું. આ કયો સ્વર છે? અજગર કા અ. તો વિદ્યાર્થીઓ, આપણે અજગર કા બોલતા જઈશું અને લખતા જઈશું. તો હવે આપણે અજગર કા એમ લખવાનું શરૂ કરીશું. લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. તમારે પેન્સિલથી સરસ અક્ષરે લખવાનું છે. અજગર કા અજગર કા અજગર કા અજગર કા અજગર કા અજગર કા. અને હવે જુઓ, આ બંને ખાનામાં આપણને ટપકાવાળી લાઈન વડે લખેલો આપ્યો નથી. અને તમે જોઈ શકો છો ચોપડીમાં કે આપણને અહીં 2 વાદળી લાઈન આપેલી છે ને. તો આપણે તે વાદળી લાઈનની અંદર જ અજગર કા પેન્સિલથી લખીશું. અજગર કા અજગર કા. હવે આપણે બીજો સ્વર લખીશું. તો આ સ્વર કયો છે? આ આમ કા આ. તો હવે આપણે આ આમ કા આ બોલતા જઈશું અને લખતા જઈશું. આ આમ કા આ. 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 અને હવે બાકીના 2 ખાનામાં પણ લખીશું. આ આમ કા આ. આ આમ કા આ. હવે આગળ ત્રીજો સ્વર જોઈએ. તો આ ત્રીજો સ્વરને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? ઈ ઇમલી કા ઈ. આ સ્વરને શું કહીશું? ઈ ઇમલી કા
ઈ. તો હવે આપણે ઈ ઇમલીકા ઈ લખીશું. ઈ ઇમલીકા ઈ. 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 હવે આગળના ખાનામાં પણ લખીએ. ઈ ઇમલીકા ઈ. ઈ ઇમલીકા ઈ. હવે આગળનો સ્વર જોઈએ. તો આ સ્વર કયો છે? ઈ ઈખ કા ઈ. કયો સ્વર છે? ઈ ઈખ કા ઈ. તો હવે આપણે ઈ ઈખ કા ઈ લખીશું. લખતા જઈશું અને બોલતા જઈશું. ઈ ઈખ કા ઈ. 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 આગળના ખાનામાં પણ લખીએ. ઈ ઈખ કા ઈ. ઈ ઈખ કા ઈ. હવે ઈખ કા ઈ પછી કયો સ્વર આપ્યો છે? ઉલ્લુ કા ઉ. કયો સ્વર છે? ઉલ્લુ કા ઉ. તો હવે આપણે ઉલ્લુ કા ઉ લખીશું. ઉલ્લુ કા ઉ. 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 હવે બાકીના ખાનામાં પણ લખીએ. ઉલ્લુ કા ઉ. ઉલ્લુ કા ઉ. હવે ઉલ્લુ કા ઉ પછી કયો સ્વર છે? ઉલ્લુ કા ઉ પછી ઊન કા ઉ. કયો સ્વર છે? ઊન કા ઉ. તો હવે આપણે ઊન કા ઉ લખીશું. ઊન કા ઉ. 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 હવે આગળ પણ લખીશું. ઊન કા ઉ. ઊન કા ઉ. હવે આગળ આપણે યુનિટ 31 શીખીશું. કયું યુનિટ છે? યુનિટ 31. તો યુનિટ
31માં આ પહેલો સ્વર કયો છે? રૂ ઋષિકા રૂ. તો હવે આપણે રૂ ઋષિકા રૂ લખેલો આપ્યો છે તેની ઉપર પેન્સિલથી લખીશું રૂ ઋષિકા રૂ એમ બોલતા જઈશું અને લખતા જઈશું. રૂ ઋષિકા રૂ. 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 બાકીના બીજા બે ખાનામાં પણ વાદળી લીટીની વચ્ચે જ લખવાનો છે. રૂ ઋષિકા રૂ. રૂ ઋષિકા રૂ. હવે ઋષિકા રૂ પછી આ કયો સ્વર છે? એ એડિકા એ. આ કયો સ્વર છે? એ એડિકા એ. તો હવે આપણે એ એડિકા એ બોલતા જઈશું અને લખતા જઈશું. એ એડિકા એ. 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 હવે બાકીની બે ખાનામાં વાદળી લીટીની વચ્ચે લખીશું એ એડિકા એ. એ એડિકા એ. હવે આ એડિકા એ પછી ત્રીજો સ્વર કયો છે? ઐનકા ઐ. શું છે? ઐનકા ઐ. આપણે ઐનકા ઐ લખતા જઈશું અને બોલતા જઈશું. ઐનકા ઐ. ઐનકા ઐ. ઐનકા ઐ. ઐનકા ઐ. ઐનકા ઐ. ઐનકા ઐ. બાકીના બે ખાનામાં પણ લખીશું ઐનકા ઐ. ઐનકા ઐ. તો ઐનકા ઐ પછી આ કયો સ્વર છે? ઐનકા ઐ પછી આવશે ઓ ઓઠકા ઓ. કયો સ્વર આવશે? ઓ ઓઠકા ઓ. તો હવે આપણે ઓ ઓઠકા ઓ લખીશું ઓ ઓઠકા ઓ. ઓ ઓઠકા ઓ.
ઓ ઓટકા ઓ ઓટકા ઓ ઓટકા ઓ બાકીના બે ખાનામાં પણ વાદળી લીટીની વચ્ચે જ લખીશું ઓટકા ઓ ઓટકા ઓ હવે ઓટકા ઓ પછી કયો સ્વર આવશે ઔ ઔષધકા ઔ તો હવે આગળ આપણે ઔ ઔષધકા ઔ બોલતા જઈશું અને લખતા જઈશું ઔ ઔષધકા ઔ 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 હવે બાકીના બે ખાનામાં પણ લખીશું ઔ ઔષધકા ઔ ઔ ઔષધકા ઔ હવે ઔષધકા ઔ પછી આ કયો સ્વર છે અંગુર કા કયો સ્વર છે અંગુર કા તો હવે આપણે અંગુર કા લખતા જઈશું અને બોલતા જઈશું અંગુર કા અંગુર કા अंगूर का अंगूर का अंगूर का अंगूर का अंगूर का अंगूर का હવે અંગુર કા પછી કયો સ્વર આપ્યો છે અંગુર કા પછી આવશે શું આવશે તો હવે આપણે લખીશું બોલતા જવાનું છે અને લખતા જવાનું છે બાકીના બે ખાનામાં વાદળી લીટીની વચ્ચે જ લખીશું ને છેલ્લા પણ હવે તમે પાના નંબર 16 જુઓ પાના નંબર 16 ઉપર યુનિટ 32
નીચેના સરખા હિન્દી સ્વરો લીટી દોરીને જોડો. જુઓ, તમને અહીં સ્વર આપ્યા છે, તેમને સામેથી સરખા હિન્દી સ્વર સાથે લીટી દોરીને જોડવાના છે. હું જોડાઉં તેમ મારી સાથે જોડવાના છે. આગળથી મારી ચોપડીમાં જોઈને જોડી લેવાના નથી. જુઓ, આ સ્વર કયો છે? ઉ ઉનકા ઉ. તમે આ લાઈનમાં જુઓ, ઉનકા ઉ કયા નંબર પર આપ્યો છે? બીજા નંબરે આપ્યો છે. તો ઉનકા ઉને ઉનકા ઉ સાથે જોડીશું. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ લીટી દોરવાની છે. હવે બીજો સ્વર જોઈએ. આ સ્વર કયો છે? ઈ. તો તમે આ લાઈનમાં જુઓ, ઈ કયા નંબર પર લખેલો આપ્યો છે? બરાબર, પહેલા નંબરે લખેલો આપ્યો છે. તો ઈને ઈ સાથે લીટી દોરીને જોડીશું. સરસ. હવે આગળનો આ સ્વર જોઈશું. આ કયો સ્વર છે? ઉ ઉલ્લુકા ઉ. તો જોડકાના બ વિભાગની આ લાઈનમાં જુઓ, ઉલ્લુકા ઉ કયા નંબર પર લખેલો આપ્યો છે? ચોથા નંબરે લખેલો આપ્યો છે. તો ઉલ્લુકા ઉને ઉલ્લુકા ઉ સાથે લીટી દોરીને જોડીશું. હવે આગળનો સ્વર જોઈએ. આ કયો સ્વર છે? અજગર કા અ. તો જોડકાની આ લાઈનમાં તમે જુઓ, અજગર કા અ કયા નંબર પર લખેલો આપ્યો છે? ત્રીજા નંબરે લખેલો આપ્યો છે. તો અને અ સાથે લીટી દોરીને જોડીશું. તમારે ફૂટપટ્ટી વડે જ લીટી દોરવાની છે. હવે બાકીના બીજા નંબરના જોડકા જોઈએ. તો આ કયો સ્વર છે? ઓ ઓઠકા ઓ. તો જોડકાની આ લાઈનમાં તમે જુઓ, ઓઠકા ઓ કયા નંબર પર આપ્યો છે? બીજા નંબરે આપ્યો છે. તો ઓને ઓ સાથે લીટી દોરીને જોડીશું. હવે આ કયો સ્વર છે? અંગુર કા અમ. તો આ લાઈનમાં તમે જુઓ, અંગુર કા અમ કયા નંબર પર આપ્યો છે? ત્રીજા નંબરે આપ્યો છે. તો અંગુર કા અમને અંગુર કા અમ સાથે લીટી દોરીને જોડીશું. હવે આગળનો સ્વર જોઈએ. આ કયો સ્વર છે? કા ઐ. તો જોડકાની આ લાઈનમાં જુઓ, કા ઐ કયા નંબર પર આપ્યો છે? કા ઐ ચોથા નંબરે આપ્યો છે. તો કા ઐને કા ઐ સાથે જોડીશું. એટલે કે ઐને ઐ સાથે લીટી દોરીને જોડીશું.
હવે આ કયો સ્વર છે? એડિકા એ. તો જોડકાની આ લાઈનમાં તમે જુઓ, એડિકા એ કયા નંબર પર આપ્યો છે? એડિકા એ પહેલા નંબરે આપ્યો છે. તો એને એ સાથે ફૂટપટ્ટી વડે લીટી દોરીને જોડીશું. સરસ. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આજના વિડીયોમાં આટલું જ શીખીશું. હવે તમે લેસન નોંધી લો. તમારે લેસનમાં યુનિટ 32 નોટબુકમાં લખવાનું છે. યુનિટ 32માં આ 1 અને 2 જોડકા આપ્યા છે, તે તમારે નોટબુકમાં લખવાના છે. અને યુનિટ 34 લેસનમાં તેમાં તમારે નીચેના હિન્દી સ્વરોમાં રંગ પૂરો. અહીં તમને હિન્દી સ્વર આપ્યા છે, તે હિન્દી સ્વરમાં તમને મનગમતા રંગ પૂરવાના છે. એટલે યુનિટ 32 તમારે નોટબુકમાં લખવાનું અને યુનિટ 34 ચોપડીમાં જ હિન્દી સ્વરમાં રંગ પૂરવાના છે.